આ ઘટના છે કે જ્યાં પુત્રવધુ પોતાના મિત્રો સાથે ડુમસની એક હોટેલમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે દારૂની મહેફિલ માણી રહી હતી, પરંતુ સસરા કંટાળી ગયા હતા પુત્રવધુની આ દારૂની આદતથી અને પરિણામે તેમણે પોલીસને ફોન કરી દીધો અને દરોડા પડાવ્યા. અને આ દરોડામાં 2 મહિલા અને 4 પુરુષો એમને ઝડપી પાડવામાં આવ્યા છે. આખી ઘટના કે જેને લઈને સુરતમાં ઘણી બધી ચર્ચા થઈ રહી છે કે આખરે એવું તો શું હતું, પરંતુ પુત્રવધુ એ દારૂની પાર્ટી વારંવાર કરતી હતી અને તેનાથી સસરા કંટાળી ગયા હતા. આખરે તેમણે જ દરોડા પડાવ્યા. આપેલા છે. ગઈકાલે રાતે જે ઘટના બની, જેનો રૂમ નંબર 443 એ નીલમ પ્રમોદ કેસાનના નામે રજીસ્ટર છે. એ રૂમમાં જે પણ ગતિવિધિ થઈ એની સંપૂર્ણ જવાબદારી નીલમ પ્રમોદ કેસાનની છે. એમાં વીકેન્ડ એડ્રેસને કોઈ લેવા દેવા નથી. છે પોલીસની મદદ માટે કે કોઈ પણ ઓનર રૂમની અંદર કોઈ પણ એમના મહેમાન આવે છે તો એ માયગેટમાં ઓનરે એમનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જેનાથી આપણને જાણ થાય કે કયા રૂમમાં કયો વ્યક્તિ ગયો. પણ આ જે નીલમ પ્રમોદ કેસાન છે એમને કોઈ દર્શન નામના ત્રાહિત વ્યક્તિને એમનો રૂમ ભાડે આપેલ હતો, જેનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં સમાપ્ત થઈ ગયો હતો. એમણે રિન્યૂ કરાવ્યો નહોતો અને ગઈકાલે એ દર્શન નામના વ્યક્તિએ જે 419 નંબરનો રૂમ પણ ચલાવે છે, એ 419 નંબરના રૂમમાં આ તમામ મહેમાનોનો ઓટીપી જનરેટ કર્યો અને એમને 443 નંબરના રૂમમાં ગેરકાયદેસર રીતે એમને એન્ટ્રી આપી. ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્રવધુ પાર્ટી કરી રહી છે, તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે, પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને શોધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ